મિત્રો જય સ્વામિનારાયણ. ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ એક સરસ મજાનો દુહો ગાઈ નાખું. ગોકુળિયો ગમતો નથી અને ઓલી જમનાય ખારી ઝેર. મારા વાલાની હારે વેર. અરે રે તે તો સિદ્ધને કરાવ્યા શામળા. મિત્રો આજ હવે વરસાદનો કોક છાંટા પડવા મળ્યા છે. ઘણા વિસ્તારમાં વર્યો પણ હજી ચલાલામાં કાંઈ ખાસ વરસાદ આવ્યો નથી. એટલે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ, તમામ ભગવાનને પ્રાર્થના કરીએ, ભોળાનાથને, કૃષ્ણ ભગવાનને, માતાજીને પ્રાર્થના કરીએ કે જેમ બને એમ વહેલા વરસાદ થઈ જાય એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લાલા તારે સોનાના પગ, લાલા તારે રૂપાના નાક, કંકુડાની પેનીએ લાલા તને ઓળખ્યો હોરાશ. લાલા તારે વાકડિયા છે વાળ, લાલા તારે ભાલાળા છે ને અણિયાળી આંખોમાં લાલા તને ઓળખ્યો હોરાશ. લાલા તારે પાતળિયા છે ઓઠ, લાલા તારે ગુલાબી છે ગાલ, નાકની નમણા છે લાલા તને ઓળખ્યો હોરાશ. જાનું જોડી ગોકુળ મોજાર, જાનું છોડી બરસાણા મોજાર, અંતરની ઓળખાને લાલા તને ઓળખ્યો હોરાશ. લાલા તારે જશોદા છે માત, લાલા તારે નંદરાય છે તાત, દાદાજીને સંગે લાલા તને ઓળખ્યો હોરાશ. લાલા તારે ગોકુળ છે ગામ, લાલા તારે મથુરા છે ધામ, વૃંદાવનની વાટે લાલા તને ઓળખ્યો હોરાશ. લાલા તારે ગોવાળિયાનો સાથ, લાલા તારે ગોપીઓનો સાથ, ગાયોની સંગાતે લાલા તને ઓળખ્યો હોરાશ. લાલા તારે પીતાંબર સોહાય, લાલા તુમને મુંગઠ સોહાય, મોર પીસને એંધાણે લાલા તને ઓળખ્યો હોરાશ. લાલા તારે વૃંદાવનમાં વાસ, લાલા તારે કુંગલીમાં વાસ, રાસની રમઝટે લાલા તને ઓળખ્યો હોરાશ. લાલા તારે સોહામણું છે મુખ, લાલા તારું શ્યામ સ્વરૂપ, મુરલીને નાદાય લાલા તને ઓળખ્યો હોરાશ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સરસ લાલાનું ગીત ગાયું અમારા બાએ. વઘારેલી ખીચડી બનાવવાની છે. મસાલો તૈયાર છે. પાત્રા પાન, મરચું, લવિંગ, ટમેટું અને મરચાં કરવાના છે. લોટવાળા ભૈયા છે. ઘીમાં વઘારવાની છે વઘારેલી ખીચડી. જોઈ શકો છો. કોમેન્ટ બહુ સારી સારી આવી હતી કે નિશ્રા કેમ ન આવી. નિશ્રા શરૂઆતમાં સુરત ગઈ હતી અને પછી એના બા સુરત ગયા હતા દાદીમાં, એટલે ઘરે કામ કરવા જોઈ એટલે અવની બેન આવી શક્યા નહીં.
અને ઘીમાં કઢી વઘારવાની, ખીચડી વઘારવાની છે. ઘીમાં કઢી ને ખીચડી બે. મસાલો તૈયાર કર્યો છે. રાઈ, જીરું, લીમડો, લવિંગ, પત્તું અને મરચું. હળદર, જોઈ શકો છો. અને મગ, ચોળી અને ચોખા. બટેકું નથી નાખ્યું ભાઈ, બટેકું ઓછું ખાઈને એટલે ઓછું. બટેકા વાળી મસ્ત લાગે. અને મીઠું, વઘારેલી ખીચડી વઘારાઈ ગઈ છે. અને કઢી પણ અહીંયા ખીચડી થઈ ગઈ છે અને કઢી ઉકળી રહી છે. કઢી પણ સડી રહેવાય છે. અને અહીંયા મરચાં કરવાના છે લોટવાળા. ચણાના લોટવાળા મરચાં. સારી સારી આવે છે. સબસ્ક્રાઈબ પણ વધે છે. બધાને જય સ્વામિનારાયણ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. અને બધાને જય સ્વામિનારાયણ. કઢી ઉકળે છે, દેશી કઢી. હો ભાઈ, કાઠિયાવાડી ખાટી કઢી. જમવા આવો. વઘારેલી ખીચડી, કઢી અને મરચાં, ચણાના લોટવાળા મરચાં. હળદર થોડીક અને મરચાં. થોડીક વાર શેકવા દેવાના. પછી સહેજ પાણી નાખવાનું એટલે લોટ થઈ જાય. સહેજ પાણીવાળા હોય ને એટલે જોઈ શકો છો મરચાં બની ગયા છે. અને કઢી પણ ચડી રહી છે અને ખીચડી પણ થઈ ગઈ છે. મસ્ત મજાની કઢી થઈ ગઈ છે. તો જમવા પધારો. અને મરચાં પણ થઈ ગયા છે. સાથે રોટલી, ફુલકા રોટલી. અને થોડુંક મીઠું નાખવાનું. રેસીપીમાં આવે ક્યારેક અધૂરી બતાવાઈ જાય છે તો ઘણા લોકોની કમેન્ટ આવે છે કે બાબુ પૂરી રેસીપી બતાવો. તો ક્યારેક ઓછી બતાવવાની હોય તો સ્ટેન્ડ ઉપર કરું તો એટલે ક્યારેક ઓછી થાય ને ક્યારેક વધી જાય, કંઈ નક્કી ન કહેવાય.